પાર્ટીના અને પાટીદાર સમાજના એક અગ્રણી નેતા છે જિગીશા પટેલ, જેમના પર હુમલો થાય છે અને હુમલા બાદ હવે આજે જિગીશા પટેલ પોલીસ સ્ટેશને રજૂઆત કરવા માટે પહોંચે છે। આરોપીઓને છાવરવામાં આવે છે તેવી વાત છે। ગોંડલ શહેરનું નામ પડતા જ એક સામે ચહેરો આવે અને એમની સામે જે આંદોલનમાં મેદાનમાં ઉતરેલા જિગીશા પટેલનો ચહેરો આવે। હર્ષ સંઘવીને વરઘોડો કાઢવા વિનંતી કરવામાં આવી રહી છે કે વિડીયો ઉતારીને કોને મોકલ્યો હતો તેને લઈને પણ તપાસ થાય। પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે જે આરોપ લાગી રહ્યા છે, જિગીશા પટેલ કોના સામે આંદોલન કરતા હતા એ બિલકુલ છૂપું નથી। એ જયરાજસિંહ ગોંડલ, જે જયરાજસિંહ જાડેજા છે એમની સામે આંદોલને ચડ્યા હતા। હવે આ બધાની વચ્ચે રજૂઆત થઈ રહી છે। હર્ષ સંઘવી પાસે માંગ કરવામાં આવી રહી છે કે વરઘોડા કાઢો આરોપીઓના। રોજ ગોંડલ એ ડિવિઝન પોલીસ સ્ટેશને હું મારી વિશેષ ફરિયાદ લઈ અને આવી છું, કારણ કે જે બનાવ હમણાં મારી ઉપર બન્યો, ગોંડલની અંદર જે હુમલો કરવામાં આવ્યો મારી ઉપર, એમાં જે આરોપીઓ છે એને ક્યાંક ને ક્યાંક સાદી કલમો લઈ અને છાવરવામાં આવતા હોય એ રીતની ઘટના અહીંયા બની છે। એટલે આજે જે ફરિયાદ હું અહીંયા આપવા આવી છું, મારું વિશેષ નિવેદન જે લખાવા આવી છું।